વેલકમ બેક ટુ ટેક ગુજરાતી એસવી દોસ્તો, તમારે ચૂંટણી કાર્ડને લઈને ઘણા બધા પ્રોબ્લેમ તમારા સામે આવતા હોય છે. તો અમે તમારા માટે ટ્રાય કરીશું કે નવા અપડેટ, નવા જે તમારામાં પ્રોબ્લેમ જે તમને ચૂંટણી કાર્ડને લઈને પડે છે તેનો સોલ્વ કરવાનો ટ્રાય કરશું. જ્યાં દોસ્તો, હવે વાત રહી મેન વાત તો કે તમારો જે BLO છે તે કોણ છે, કેવી રીતે જોવું હોય, તમારે તેમના ઓનલાઈન સિવાય ઓફલાઈન કામ તમારે કરાવવું હોય ચૂંટણી અધિકારી સાથે, તો તમે કેવી રીતે કરી શકો છો. તમને ખબર નથી હોતો કે તમારા એરિયામાં તમારો BLO કોણ છે. તો દોસ્તો, તેના માટે હું તમને એક માહિતી જણાવવા જઈ રહ્યો છું, જેમની મદદથી તમે તેને આસાનીથી કોન્ટેક્ટ કરી શકો છો. તો કેવી રીતે કરવાનું છે આ બધું, તમે આસાનીથી તમારા મોબાઈલમાંથી તમે તમારા જે BLO છે તેને તમે કોન્ટેક્ટ કરી શકો છો. તેમના મોબાઈલ નંબર લઈને તમે તેને વાત કરી શકો છો કે મારી ચૂંટણી કાર્ડને લઈને આ પ્રોબ્લેમ આવે છે. જો તમારે ઓફલાઈન કરવું હોય તો ઓનલાઈન માટે પણ હું તમને કોશિશ કરીશ કે તમને નવા અપડેટ ઓનલાઈનમાં કેવી રીતે તમે કરી શકો છો તે પણ હું તમને જણાવીશ. તો તેના માટે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં આવા જ ઇન્ફોર્મેશન વિડીયો ગુજરાતીમાં જોવા માટે અત્યારે જ અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. તો ચલો, તેના માટે તમારે શું કરવાનું, સૌથી પહેલાં હું તમને એક લિંક આપીશ જે ઇલેક્શન કમિશન ઓફિસની રહેશે, એટલે કે વોટર કાર્ડની રહેશે. તે લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તમારે તેના પર જઈને ક્લિક કરવાની છે. તેના પર ક્લિક કરશો એટલે તમને જે ગવર્મેન્ટની વેબસાઇટ છે તેમાં તમે રીડાયરેક્ટ થઈ જશો. તો તેના પછી તમારે શું કરવાનું છે, તો ચલો હું તમને જણાવી દઉં. તો દોસ્તો, તેના માટે તમારે સૌથી પહેલાં તમારે જે ચૂંટણી કાર્ડ છે તેમાં તમને એપિક નંબર હોય, એટલે કે તમારા જે ફોટો હોય છે તેમની ઉપર જે નંબર હોય છે તે તમારે દાખલ કરવાના. જેમ કે હું અહીં મારા જે ચૂંટણી કાર્ડના નંબર છે તે દાખલ કરી દઉં છું. દાખલ કર્યા પછી ત્યાર પછી તમારે અહીં તમારું રાજ્ય સિલેક્ટ કરવાનું. જેમ કે આપણું રાજ્ય ગુજરાત છે તો ગુજરાત સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી નીચે સ્ક્રોલ કરશો તો તમારે અહીં એક કેપ્ચા નાખવાનો છે. જે કેપ્ચા તમને ઉપર દેખાશે તેવી રીતે તમારે અહીંથી તે કેપ્ચા નાખી દેવાનું, જેમ તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી તમારે બસ સર્ચ કરવાનું છે. સર્ચ કરતાની સાથે તમારું જે પૂરું નામ છે, તમારું એડ્રેસ અને જે તમારા ચૂંટણી કાર્ડમાં જે પ્રમાણે લખેલું છે તે તમને જોવા મળી જશે. હવે ત્યાર પછી તમને અહીં જોવા મળશે એક્શન. તો એક્શનમાં વ્યૂ ડિટેલ્સ છે, તેના પર તમારે ક્લિક કરવાની રહેશે. જે તમે તેના પર ક્લિક કરશો તમારી પૂરી ઇન્ફોર્મેશન અહીં તમને જોવા મળી જશે. તો તમારે નીચે સ્ક્રોલ કરતું જવાનું છે. સ્ક્રોલ કરશો એટલે નીચે તમને ચુનાવ અધિકારીના વ્યૂ, એટલે કે ચૂંટણી અધિકારી જે હશે તમારા ગામમાં, યાની BLO, તેમની તમને માહિતી જોવા મળી જશે. જેમ કે અહીં તમે નીચે જોઈ શકો છો ડિટેલ ઓફ ઇલેક્શન ઓફિસર. તો ત્યાંથી તમને તમારા ગામના જે BLO હોય તેમની માહિતી મળી જશે, યાની તમે તેને નંબર લઈને તમે તેને કોન્ટેક્ટ કરી શકો છો. તો આવી રીતે તમે તમારા BLO ને કોન્ટેક્ટ કરવા માટે તમે આવી પ્રોસેસ કરી શકો છો અને તેમના નંબર લઈને તમે તેના પૂછપરછ પણ કરી શકો છો. તો દોસ્તો, તમને આ વિડીયો ઇન્ફોર્મેશન લાગી હોય તો જલ્દીથી અમારા વિડીયોને લાઇક કરી દેજો અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો ગુજરાતીમાં જોવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.